સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 7 છટકીના વૈરાગનું આંતરિક કલ્યાણનું. સંવત 1877ના કારતક સુધી પડવાને દિવસ રાત્રિને સમય ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાસરના દરબારમાં ઉત્તરાદે દારવડાની આગળ દીપમાળા પૂરી હતી, અને તે દીપમાળા મધ્યે મંચ હતો, ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો, ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા, અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણાવાળા કાશીદાસે શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્વામી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટામણા વળગી છે, માટે તે ગૃહસ્વામી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગૃહસ્થને તો એમ સમજવું જે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવા ને તેવા જ આ દેહના પણ છે, ને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રજળતી હશે, તેની જેમ મારે મમતા નથી, તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું, હે મહારાજ, જે ગૃહસ્થને એવી રીતે વર્તાય તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે, અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને સંત ને ભગવાન તેનો જે પોતાનો આશરો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદાહરણ તે પતિત પાવન છે ને મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ ઉદર થયાનું શું કારણ છે? પછી જેને જેવા ભાષ્યો તે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગનું કારણ તો એ છે જે સદુ ગ્રંથ અને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે, અને ચટકી લાગે તે પાછી માટે જ નહીં, એવી જ ચટકી તે જ વૈરાગનો હેતુ છે, બીજો વૈરાગનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ ન ઉપજે, અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેળે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેળે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય, અને પસવાડે ઘર તો ધૂળધાણી થઈ ગઈ હોય. પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં, તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે, અને જે દ્રઢ વૈરાગવાળો હોય છે તે પરમ પદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા, જે આત્મિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્મતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વ ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાષ્યો તેવો સર્વ મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજના પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે
ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકનું સચ્ચિદાનંદ સિદ્ધન જે તેજ રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ બિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થકા વિસરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે વ્યક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ અભેદ સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અને નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી. સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્મિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દક્ષાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વ આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધદશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃત કાર્યાણીનું 7મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. ઇતિ વચનામૃત કાર્યાણીનું 7મું જે તે થયું. વચનામૃત 8 સગુણ નિર્ગુણ સ્વરૂપનું. સંવત 1877ના કારતક સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે રસ્તા ખાસરના દરબારમાં ઉત્તરાદે દારવડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેદશાસ્ત્ર પુરાણ અને ઇતિહાસને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ણય સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તનો કેટલો સમાજ છે અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાજ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વે તત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ તે પ્રકૃતિ તેનું આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને તે સર્વે ભગવાનનું શરીર છે અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશયુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક સારભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક સારભૂત થકી અસંગી છે અને સારભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તે અતિશય નિર્લપ થકો એ સારભૂતને વિશે રહ્યો છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના અંત્યા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાના સ્વભાવને યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ ચારભૂતમાં રહ્યો છે પણ ચારભૂત આકાશ જેવા નિર્લેપ તથા સત્સંગી થવાને સમર્થ નથી થતા, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તો પણ અક્ષર પરત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય
અસંગીપણું અને અતિશય પ્રકાશયુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું તે ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કોઈ નાનો થયો નથી. એ તો લોકાલોકની અતિશય મોટા આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંત કોટી બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કાંઈ નાના થઈ ગયા નથી. એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. ત્યારે કોઈને એમ આશંકા થાય છે જે ભગવાન નિર્ગુણપણું રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે. ત્યારે એ બે રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે? તો તેનો ઉત્તર એ છે જે પ્રકટ પ્રમાણનું મનુષ્યાત્કારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈ અલૌકિક ઐશ્વર્ય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારું અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયનું તમ આવ્યું. તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેની પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા, જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. ત્યારે તે રથને ઘોડાને માયિક હતા, જે સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનને યોગ્ય કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય રૂપે થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી છે તેને પોતાના મુખને વિશે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું. અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના જે બીજા હતા તે તો 3.5 હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામન અવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને 3 પગલાં ધરતી બળી પાસે શ્રી કૃષ્ણ પણ કરાવ્યા. પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું જે 7 પાતાળનું તો 1 પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધે માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેક્યું. તેણે 7 સર્ગને વિંધીને અંડકરાહ ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળી રાજાને દીઠ્યું. અને બળી વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાનને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠ્યું. એવી રીતે જે ભગવાનને વિશે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિશે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્કાળે વાદળાએ રહિત હોય અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાથી ઘટાએ કરીને ભરાઈ જાય છે, તે કાળે કરીને આકાશમાં વાદળા ઉપજે છે ને પાછા લીન થઈ જાય છે, તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રકટ કરીને પાછું પોતાને વિશે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહેમાનો પાર કોઈ પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ કર્મ ને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી અને તેને 8 પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. ઇતિ વચનામૃત કાર્યાણીનું 8મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.